શું અસ્થમા એ ઇન્હેલર વગર મટી શકે છે? શું અસ્થમા માટે દર વખતે ગોળીઓ લેવી જરૂરી હોય છે? હું છું ડૉક્ટર વૈશલ શેઠ, લંગ્સ સ્પેશિયાલિસ્ટ, લંગ્સ કેર ક્લિનિક અમદાવાદ ખાતે હું પ્રેક્ટિસ કરું છું. હા મિત્રો, તમે બહુ જ સાચું જાણ્યું કે અસ્થમા અને મટાડા માટે દર વખતે ઇન્હેલરની જરૂરી હોય એવું જરૂરી નથી. ઘણા એવા દર્દીઓ હોય છે કે જેને ઇઓસિનોફિલ નામનો એલર્જીનો કાઉન્ટ બહુ જ રેઝડ હોય, એવા અસ્થમા એટલે કે ઇઓસિનોફિલિક અસ્થમા હોય, એને સ્પેશિયલ પ્રકારના ઇન્જેક્શન્સ એટલે કે બાયોલોજિકલ ટ્રીટમેન્ટ. આ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ એક વેક્સિન જેવું એક ઇન્જેક્શન હોય છે જે દર્દીઓને અમુક વખતે 1 મહિનો, 3 મહિના અને 6 મહિનાના અંતરે આપવાની જરૂર પડે છે અને એને કારણે તેમની ઇન્હેલરની રિક્વાયરમેન્ટ ઓલમોસ્ટ નહીવત જેટલી થઈ જાય છે. એટલે સ્પેશિયલ પ્રકારના અસ્થમા હોય, એટલે જ્યારે કે તમને ઇઓસિનોફિલિક અસ્થમા હોય તો એવા અસ્થમામાં તમને ઇન્હેલરથી પણ જ્યારે તમારો અસ્થમા કંટ્રોલ ના થાય ત્યારે સ્ટીરોઇડની ગોળીઓ લેવાની જગ્યાએ આપણે બાયોલોજિકલ ઇન્જેક્શન લઈને આપણે આપણા અસ્થમાને કંટ્રોલ કરી શકીએ છીએ. નમસ્તે.